પોરબંદરના રાણા કંડોળાનો ફાટલ પિયાલાનો ભૂદેવ બ્રાહ્મણ ભૂદરજી લાલજી જોશી કેવા દુઆ લખ્યા. હા હા હા, ઈ એમ કહે છે પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રિતાળું પોઢી ગયા. પ્રેમ એટલે શું? તમે રાષ્ટ્રને પ્રેમ કરો, મા બાપને, મિત્રને, પ્રકૃતિને, દરિયાને, ભગવાનને. સાચો પ્રેમ હોય ને ઈ માણસને કોઈ ડગાવી ન શકે કોઈ દી. પ્રેમના ઉમીટા પૂર એમાં અણતારું ઓબા લીએ, બાકી તરિયાવ તાગ લીએ એમાં ભમરિયું વિધીને ભૂદરા. પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રિતાળું પોઢી ગયા, બાકી રાકા રોતા રહ્યા. ઘણાને પ્રેમ શું એ ખબર નથી, શાયરી ઉપર ઉતરી જાય. મારે કેવા મારા સીમને શેઠે ઉગ્યો સોબતનો છોડવો, મારી આંખે ઉજાગરાના ફૂલ હું કોને કહું, તારા બાપને કે. આમ આને પ્રેમ કહેવાય? હા, નીકળી જ પીડાવે હાવ. અને એમાં અમુકને તો હાવ યુવા ધન આપણા ઉપર, આપણા રાષ્ટ્રની બધી જવાબદારી છે. આપણે સંસ્કારી મજબૂત પ્રજા તૈયાર થાય છે ને તો ભારતને સુપર પાવર બનતા કોઈ નહીં રોકી શકે. એક દુઃખ સાથે અહીંથી વાત કહું, સાંભળજો. અમુક કલાકોમાં ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે. આપણા અહીંના યુવાનો અમુક કલાકોમાં એક નવો જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે. અને પછી વાતો કરીએ છીએ કે ડોલરની સામે રૂપિયો નબળો પડતો જાય છે. ફૂડ આપણે જ કાઢ્યું છે, જોવો જ ખબર પડે. આપણી બધાની જવાબદારી છે આમાં. નકરે નકરું મેરા ભારત મહાન એમ ન થાય. એના માટે બહુ મોટી આ સરકારી બિલ્ડિંગમાં મને બહુ દુઃખ થાય. જાઉં સરકારી દવાખાનું હોય કે કોઈ બિલ્ડિંગ હોય કે કોઈ સરકારી બિલ્ડિંગમાં ગયા એટલે ખૂણા તો બધા લાલસોળ જ થઈ ગયા હોય. એકચ્યુઅલી કલર કરવાનો કોઈ સરકારને ખર્ચો કરવાની જરૂર જ નથી. હવે એવું નવું કાં લઈ આવવું, ઓલું કલર એવી ડિઝાઇન જ લઈ આવવાની. ખૂણો પડતો હોય ને સરકારી બિલ્ડિંગમાં ક્યાંય જગ્યાએ સીડી સડીને એ ખૂણે આમાં પોતા મારી દેવાના લાલ, એટલે બધું એક તો લાગે. માવાન પાન થૂકી થૂકીને રેડી જ કરી દીધા હોય. હવે આપણે કોઈ દી આપણી તાહળીમાં જમવા બેઠા હોય ત્યાં થૂક્યા, માવો ખાવા ને પેલા થૂક્યા, થાળીમાં થૂક્યા, આપણે ઘરે થૂક્યા, રહોડામાં હોલમાં થૂક્યા. તો રાષ્ટ્ર આપણું ઘર છે એવું માનશું ને તો જ મેરા ભારત મહાન રહે. બાકી ઓઈના ક્યાં ભૂગ્યા છે, ગળી જાય, અજગર છે ઓલા. હો, ખાલી વાતું કરી મેરા ભારત મહાન એમ નો હાલે. બહુ જવાબદારી છે. નીકળી પડ્યા, નીકળ્યા. ગીત ખરાબ નથી હો, ગીત સારું છે, ગાવાનું મનોરંજન માટે કોઈ વાંધો નથી. પણ તાણા હોય બધી વસ્તુને. તમે નીકળી પડ્યા, જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન. કુંડાળા કાઢવા નહીં, હારું કરવા 4 દિન હોય તો. યુવાધન ઉપર બહુ જવાબદારી છે. ક્યાં વ્યસનમાં વયા જાઉં આપણે? મને તો હું દુઃખ સાથે કહું છું, રાતે 2:30 વાગે અમદાવાદ હોય, પોરબંદર હોય, જાહેરમાં કહું છું, સુરત હોય, ભાવનગર હોય, ભુજ હોય, કોઈ મોટું શહેર હોય, રાજકોટ હોય, જામનગર હોય, રાતે અમારો પ્રોગ્રામ પૂરો કરીને 2-2:30 વાગે અમે આવીએ. કોઈ પણ જગ્યાએ ઉભા રહી, કોઈ હોટલ કે ચા પાણીની હોય ત્યાં, કાફે કે હોય ત્યાં. એટલે વિદ્યાર્થીઓ ભણતા હોય, મા બાપે ભણવા મોકલ્યા હોય, 20 વર્ષના, 15 વર્ષના, 18 વર્ષના, 22 વર્ષના દીકરી દીકરાઓ બેઠા હોય ત્યાં. અમે સાઈન પૂછીએ કયું ગામ, તો કે ફલાણું ગામ. અહીંયા છોકરો અભ્યાસ કરીએ છીએ, હોસ્ટેલમાં રોકાણા હોય, ભણતા હોય. પછી પૂછી કે અત્યારે 2:30 વાગે કેમ અહીં બેઠા? તો કે એકચ્યુઅલી નાઇટ આઉટ. કીધું તમારી જિંદગી જ આઉટ છે, આમાં નાઇટ આઉટ ની ક્યાં કરો છો તમે? તમારા મા બાપ કાળી મજૂરી કરે છે, પછી ઓફિસમાં મજૂરી કરતા હોય, ગમે ત્યાં મહેનત કરે છે, પૈસા ભેળા કરીને તમને ભણાવવા મોકલે. આ જિંદગી 100 વર્ષ જીવતા ત્યાં હવે 70 ગોટો વળી જાઓ, એટલામાં બધું કરી લેવાનું છે. અને તમે નાઇટ આઉટ કરવા બેઠા, તમારાથી મોટી કઠણાઈ કોની મોટી હોય? આ જાહેરમાં કહું છું. પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રિતાળું પોઢી ગયા, બાકી રાકા રોતા રહ્યા, ભૂંડા મોયે ભૂદરા. પ્રેમના ઉમીટા પૂર એમાં અણતારું ઓબા લીએ. પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી નો વચાણા. ભૂદરજી દાદા કેવું ગૌરવ આપણું. ઈ તો લોહીથી લખાણા, એને કોક ભેદું જાણે ભૂદરા. આહા, એટલે ઈ પ્રેમ હોય તો વાલ આવે સાચો. એટલે વાલા વાલપનું છે વાણ, એને પાર તું તાર. તો વાલપનું છે વાણ, એને પાર તું તાર. મારી આંખે ઉજાગરા
થોડો હરકતો દેખા આલા થોડો હરકતો દેખાડ ગળા નાને નતું બાળ મારી આંખે ઉજાગરા દીને રાત જ્ઞાન મી આવ્યા જ્ઞાન રાત ભગવાન હાલ્યા દ્વારકા ને મારો કરશન ભગવાન હાલ્યા દ્વારકા ને કાઈ લીધો રે મણિયારા વાળો લીધો મણિયારા વાળો લીધો મણિયારા તારો કે હોવે હોવે લીધો મણિયારા તારો કે હું તો તને વારી જાઉં જીઓ મણિયારા કે હોવે હોવે મણિયારા તારી વાત કે હું તો તને મારી જાઉં જીઓ મણિયારા હો
હાર્દિકભાઈ ગઢવી સાહેબ અહીં બેઠા છે. માં પીઠળના પરમ ઉપાસક છે. એટલે પીઠળાઈની ફરમાઈશ મારી જ એક રચના છે ને એકાદ બીનું દીકરી ઘડીક આનંદ કરે છે એટલે ભલે રમી લે થોડી વાર. મારી રચના સમગ્ર ગુજરાત ભારત અને વિશ્વમાં ડાયરો હોય કે ગરબા હોય બધે મારી આ રચના અતુલજીભાઈ ગવાય છે. અતુલ્ય સાહેબ મેરાઉણભાઈ એટલે અરે ઓખો તો દુનિયા થી નોખો કેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયા થી નોખો કેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ઓખો ગાતા ગાતા વચ્ચે બે કડી ટીટોળો આવડે તમને તો ટીટોળો લઉં બે કડી
વાહ બે કડી આનંદ આવે છે પછી પાછા આ તાલ ઉપર આવી જાવ ઘેર બેહવા દે રામ તમારી બોલડીએ હું પર ઘેર બેહવા જઈશ જો તમે જશો જો પર ઘેર બેહવા તો હું વાઘુડિયો થઈશ જો એ રવિંદ કેરી લાકડીએ રામે સીતાને માર્યા હવળી આંબલિયાની ડાળ રે જંગલમાં હું એકલી ન્યાય મારે હરસિદ્ધિ ના ધામ રે જંગલમાં હું અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન બાપ
છંદમાં બેનો રમે છે એટલે આપણે એમને આનંદ કરાવીએ. હર ઠે ઠે બજ પ્રણવ ઠોર જય જય શરણાઈ સોર ઠે ઠે બજ પ્રણવ ઢોલ જય જય બોલે. ચુપ 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 બજત જાત ટુક ટુક મજબીર રાજ ટુક ટુક યુ પંગ ચંગ અતિ ઉમંગ ડોલે. ગગડદાન ગગડદાન પકાત ફગડદાન થઈ થઈ સમાજ ગગડદાન ગગડદાન ગગડ તુકટ તકડા જય. એ હર હર ગજ મેર મેર સદ સુર મેર મેર ફર ગડ ગડ મેર મેર નટવર નાચે. હર ગડ ગડ મેર મેર નટવર નાચે. હર ગડ ગડ મેર સર સર મર સદારી અમર તારી અનુસાર કર કર વર ધર મેર કરે. હર હર સૂર્ય વારિયા સર નદી માન કર વાર વાર તુગ નદી હરગ બલે. ભૂતલ પરમાં સંતરમાં જન્મ ધર્મા અને આનંદમાં દર્શન ધર્મા દીવતરમાં પુષ્કર પરિમલમાં પાબુ પલમાં જળ ગજલમાં દુઃખ સ્વર તુલ્ય દરિયા મરવર જમ દર્શન ધર્મા હર જગત ધર્મા હે